ઓફિસનું કામ હોય, ઘરનું કામકાજ હોય, શું આ બધું પણ પૂજા જેટલું જ પવિત્ર બની શકે? રોજિંદા કામ શું એ પણ એક આધ્યાત્મિક અનુભવ બની શકે ખરો? મતલબ કે ઓફિસનું કામ હોય, ઘરનું કામકાજ હોય, શું આ બધું પણ પૂજા જેટલું જ પવિત્ર બની શકે? હા, બિલકુલ. આજે આપણે કર્મયોગના આ જ અદ્ભુત સિદ્ધાંતને સમજવાના છીએ. એવો વિચાર કે જે રીતે આપણે આપણા કાર્યો કરીએ છીએ એ રીત જ તેને એક આધ્યાત્મિક સાધનામાં બદલી શકે છે. એટલે કે ખરું મહત્વ એ નથી કે કોઈ શું કરે છે, પણ એ છે કે એ કેવી ભાવનાથી કરે છે. જો એકદમ સરળ ઉદાહરણ લઈએ. સ્નાન કરવું એક જ ક્રિયા છે, ખરું ને? પણ એના પ્રત્યેના બે દૃષ્ટિકોણ જુઓ, કેટલા અલગ છે. એક માટે આ માત્ર શરીરને સાફ કરવાની એક ભૌતિક ક્રિયા છે, જ્યારે બીજા માટે આ એક આધ્યાત્મિક અનુભવ છે. બસ આ નાનકડો જે ભાવનો તફાવત છે ને, એ જ કર્મયોગનો આખો સાર છે. આ વાતને હજુ વધુ સારી રીતે સમજવા માટે ચાલો એક સરસ મજાની વાર્તા સાંભળીએ. તો કલ્પના કરો કે બે લોકો પવિત્ર ગંગા નદીના કિનારે ઊભા છે. નદી એકદમ શાંતિથી વહી રહી છે, વાતાવરણમાં એકદમ પવિત્રતા છે. બંને એક જ પાણીમાં ઉતરે છે, એક જ સમયે સ્નાન કરવા માટે. પણ એમના મનમાં, એમની ભાવનામાં જમીન આસમાનનો ફરક છે. જે પહેલો વ્યક્તિ છે ને, એ એકદમ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જુએ છે. એના મનમાં શું ચાલે છે? અરે, આ ગંગા એટલે શું? હાઇડ્રોજનના 2 ભાગ અને ઓક્સિજનનો 1 ભાગ, H2O. બસ આટલું જ. એના માટે આ પાણીમાં કોઈ દિવ્યતા નથી, કોઈ ઇતિહાસ નથી, કશું જ નહીં. માત્ર એક રાસાયણિક સંયોજન. એટલે એની ડૂબકી પણ એટલી જ યાંત્રિક છે, જાણે કોઈ મશીન કામ કરતું હોય. પણ હવે બીજા વ્યક્તિના ભાવને અનુભવવાની કોશિશ કરો. એના માટે આ માત્ર પાણીનો પ્રવાહ નથી. ના, એના માટે તો આ ભક્તિ, શ્રદ્ધા અને આપણા ઇતિહાસનો જીવંત પ્રવાહ છે. એને દેખાય છે કે આ પવિત્ર નદી વિષ્ણુના ચરણોમાંથી નીકળી શિવજીની જટામાં સમાઈ અને અસંખ્ય ઋષિમુનિઓની તપસ્યાની સાક્ષી રહી છે. અને બસ આ જ ભાવના સાથે, આ અતૂટ શ્રદ્ધા સાથે એ ગંગામાં ડૂબકી લગાવે છે. તો પછી પરિણામ શું આવ્યું? જુઓ, શારીરિક શુદ્ધિ એટલે કે દેહ શુદ્ધિ એ તો બંનેને મળી. એ તો સ્વાભાવિક જ છે. પાણીમાં નાહ્યા એટલે શરીર તો સાફ થવાનું જ. પણ પેલો જે બીજો વ્યક્તિ હતો, જે ભક્તિભાવ સાથે સ્નાન કરી રહ્યો હતો, એને દેહશુદ્ધિની સાથે સાથે એક બીજું અમૂલ્ય ફળ મળ્યું, અને એ હતું ચિત્તશુદ્ધિ. માત્ર એનું શરીર જ નહીં, એના મનનો, એની ચેતનાનો મેલ પણ ધોવાઈ ગયો. અને આ જ છે ચિત્તશુદ્ધિ. મતલબ કે ચેતના, મન અને હૃદયની શુદ્ધિ. આવું ત્યારે જ થાય છે જ્યારે આપણે કોઈપણ કામને માત્ર એક ભૌતિક ક્રિયા તરીકે નથી જોતા, પણ એને ઊંડી ભાવના અને સમર્પણ સાથે કરીએ છીએ. સાચું કહું તો આ જ તો કર્મયોગનું અંતિમ લક્ષ્ય છે. સારું, તો હવે મનમાં સવાલ એ થાય કે શું આ સિદ્ધાંત ખાલી ગંગા જેવી પવિત્ર નદી કે પવિત્ર સ્થળો માટે જ છે? આપણા રોજિંદા જીવનમાં આનું શું? જવાબ છે બિલકુલ નહીં. આ સિદ્ધાંત તો આપણા જીવનના દરેક પાસામાં, દરેક નાના મોટા કામમાં લાગુ પડે છે. ભલેને એ કામ ગમે તેટલું સામાન્ય કેમને લાગતું હોય. ચાલો જોઈએ કે આ વ્યવહારમાં કેવું દેખાય છે. નિસ્વાર્થ અને ભક્તિથી ભરેલા કામનું જો કોઈ શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો એ આપણને ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાંથી મળે છે. વિચારો, મહાભારતનું યુદ્ધ પૂરું થયું છે. એ જગતના નાથ છે, પણ એ શું કરતા હતા? એ જાણીને કદાચ આપણને સૌને નવાઈ લાગશે. આખા દિવસના ભીષણ યુદ્ધ પછી અર્જુનના સારથી તરીકે શ્રીકૃષ્ણનું સૌથી પહેલું કામ શું હતું ખબર છે? એમના ઘોડાઓની સેવા કરવાનું. એ પોતે રથમાંથી ઘોડાઓને છોડતા, એમને પાણી પીવડાવવા લઈ જતા, યુદ્ધમાં લાગેલા એમના ઘાને પ્રેમથી સાફ કરતા અને પછી કાળજીથી એમને ચારો ખવડાવતા. આ સામાન્ય લાગતા કામો પણ એ એટલા પ્રેમ અને કાળજીથી કરતા હતા કે જાણે કોઈ માતા પોતાના બાળકની સેવા કરતી હોય. અને આમાં સૌથી અદ્ભુત વાત તો એ છે કે જે ખુદ બ્રહ્માંડના સ્વામી છે, એ ભગવાન શ્રીકૃષ્ણને આ નાનકડી સેવામાં ખૂબ જ ઊંડો આનંદ મળતો હતો. એમના માટે આ કોઈ હલકું કે નાનું કામ હતું જ નહીં. એ તો પ્રેમ અને સમર્પણની એક શુદ્ધ અભિવ્યક્તિ હતી. ચાલો, હવે આ દિવ્ય સિદ્ધાંતને થોડો માનવ સ્તરે લાવીએ. આપણા ઇતિહાસમાં એવા અનેક સંતો થઈ ગયા, જેમણે પોતાના સામાન્ય લાગતા વ્યવસાયમાંથી જ જ્ઞાન અને મુક્તિ મેળવી લીધી હતી. જેમ કે તુલાધાર, જે એક વેપારી હતા, એ માત્ર વસ્તુઓનું વજન નહોતા કરતા. દરેક વખતે જ્યારે એમના ત્રાજવાનું પલ્લું બરાબર સમતોલ થતું, ત્યારે એ પોતાની જાતને યાદ કરાવતા કે મનને પણ આવી જ રીતે સમતામાં, નિષ્પક્ષતામાં રાખવાનું છે. એમનો વેપાર જ એમની આધ્યાત્મિક સાધના બની ગયો હતો.
પછી હતા સેના, જે એક વાળંદ હતા. જ્યારે પણ એ કોઈના વાળ કાપતા ત્યારે એ સતત મનમાં વિચારતા, જેમ હું આ માથા પરથી મેલ દૂર કરું છું, શું હું મારા પોતાના મનમાંથી અહંકાર અને બીજા વિકારોરૂપી મેલ દૂર કરી રહ્યો છું? જુઓ, એમનું રોજનું કામ જ એમના માટે આત્મનિરીક્ષણનું એક શક્તિશાળી સાધન બની ગયું. અને એવી જ રીતે ગોરા કુંભાર, જ્યારે એ ભીની માટીને ગૂંધીને એને એક સુંદર અને મજબૂત વાસણનો આકાર આપતા, ત્યારે એ એમાંથી પોતાના જીવન અને ચારિત્ર્યને ઘડવાનો પાઠ શીખતા હતા. એમના માટે બનાવેલું દરેક માટલું જાણે કે એમની પોતાની આધ્યાત્મિક પ્રગતિનું પ્રતીક હતું. અને સાચું કહું તો આ યાદી તો અનંત છે. ખેડૂત હોય, વણકર હોય, દરજી હોય કે મોચી હોય, અહીં સુધી કે એક કસાઈ પણ. આ બધા ઉદાહરણો એ જ બતાવે છે કે કોઈ પણ કામ નાનું કે મોટું નથી હોતું. દરેક ક્ષેત્રના લોકોએ પોતાના કામને જ પોતાની મુક્તિનો માર્ગ બનાવી દીધો. તો આ બધાનો સાર શું છે? એ જ કે આ સંતો માટે એમનું કામ માત્ર પેટ ભરવાનું સાધન નહોતું. એ તો એમની આધ્યાત્મિક પાઠશાળા હતી, એમની ઉપાસના હતી, એમનો જીવન મંત્ર હતો. એક એવી જગ્યા જ્યાં એ લોકો દરરોજ જીવનના સૌથી ઊંડા પાઠ શીખતા હતા. તો પછી આ બધી વાતોમાંથી આપણે શું શીખવાનું છે? આપણા પોતાના જીવનમાં, આજના સમયમાં આ જ્ઞાનને કેવી રીતે ઉતારી શકીએ? આ આખી ચર્ચાનો જે નિચોડ છે એ આ એક વાક્યમાં સમાઈ જાય છે. મહત્વ એ નથી કે તમે શું કરો છો, પણ એ છે કે તમે એ કામ કઈ ચેતનાથી, કઈ ભાવનાથી કરો છો. એ જ આધ્યાત્મિક પરિવર્તન લાવે છે. પછી ભલે કોઈ ડૉક્ટર હોય, શિક્ષક હોય, સફાઈ કામદાર હોય કે પછી કોઈ સોફ્ટવેર ડેવલપર, કોઈ પણ વ્યક્તિ પોતાના કામને જો ભક્તિ અને સમર્પણથી કરે તો એને એક આધ્યાત્મિક માર્ગ બનાવી જ શકે છે. તો ચાલો આજે આ એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. મારું કામ મને શું શીખવી રહ્યું છે? શું આપણે એમાંથી માત્ર પૈસા જ કમાઈ રહ્યા છીએ કે પછી એ આપણને સંતુલન, શુદ્ધિ, સેવા અને આત્મજ્ઞાન જેવા પાઠ પણ શીખવી રહ્યું છે? જરા વિચારજો, કારણ કે જવાબ આપણા કામમાં નહીં પણ કામ પ્રત્યેની આપણી ભાવનામાં જ છુપાયેલો છે.